શિવ ભક્તોની આતુરતાનો અંત, ઉમેરપુર ખંડુજી મહાદેવ ખાતે બુધવારે મહાશિવરાત્રીનો મેળો। ઉમેરપુર ગામે ખંડુજી મહાદેવ મંદિરે મહાશિવરાત્રીનો મેળો યોજાશે। હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠશે અરવલ્લીની ગિરિમાળાઓ। અરવલ્લી જિલ્લામાં મોડાસા તાલુકામાં ઉમેરપુર દધાલિયા ગામે ખંડુજી મહાદેવ મંદિરે પરંપરાગત મહાશિવરાત્રીનો મેળો યોજાશે। દર વર્ષે ભાદરવાના બીજા રવિવારે અહીં યોજાતા ભવ્ય લોકમેળાની જેમ મહાશિવરાત્રીનો પણ ભવ્ય મેળો યોજાય છે, તેને લઈને ગામ લોકો દ્વારા તડામાર તૈયારીઓ કરી દેવામાં આવી છે। ખંડુજી મહાદેવ મંદિરે મહાશિવરાત્રીના મેળામાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડશે અને હર હર મહાદેવના નાદથી અરવલ્લીની ગિરિમાળાઓ ગુંજી ઉઠશે। પશુપતિ મહાદેવ તરીકે ઓળખાતા સ્વયંભૂ ખંડુજી મહાદેવના ભક્તો દર્શન માટે થનગની રહ્યા છે। જો કે મહાશિવરાત્રીના દિવસે ભવ્ય મેળો યોજાશે, જેમાં ભજન કીર્તન સાથે મહાદેવની ભક્તિમાં ભક્તો તલ્લીન થશે અને ભારતીય સંસ્કૃતિની અલગ ઝાંખી પણ જોવા મળશે। ઉલ્લેખનીય છે કે અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ઉમેરપુર દધાલિયા ગામે સદીઓથી ભાદરવા મહિનાના દર બીજા રવિવારે ઉમેરપુર દધાલિયા ગામે આવેલ સ્વયંભૂ ખંડુજી મહાદેવનો ભવ્ય મેળો ભરાય છે। લોકોની માનેલી માનતા પૂરી થતી હોવાથી લોકો મોટી સંખ્યામાં સ્વયંભૂ ખંડુજી મહાદેવના મંદિરે દર્શન કરવા માટે આવે છે। હજારો ભક્તો ભગવાન ભોળાનાથના દર્શન કરી ધન્યતા અનુભવે છે। મેળામાં આવેલા લોકોને કોઈ તકલીફ ના પડે તે માટે ગામ લોકો દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે। ઉમેરપુર સ્થિત સ્વયંભૂ ખંડુજી મહાદેવ સાક્ષાત છે, જેથી લોકોની આસ્થા પણ મહાદેવ પ્રત્યે દિવસે ને દિવસે વધી રહી છે। પ્રવાસન સ્થળ તરીકે ઉભરી રહ્યું છે શ્રી ખંડુજી મહાદેવ ધામ। દિવસે ને દિવસે ભક્તોની વધતી ભીડના કારણે સ્વયંભૂ ખંડુજી મહાદેવ ધામ ઉમેરપુર પ્રવાસન સ્થળ તરીકે પણ ઉભરી રહ્યું છે। ભક્તોની સતત ભીડ અહીં હવે જોવા મળી રહી છે અને તેમાં પણ રાજ્યભરમાંથી પશુઓ સુરક્ષિત રહે તે માટે પશુપાલકો અને ખેડૂતોનો ઘસારો ભગવાન ખંડુજી મહાદેવ ધામ ખાતે વધી રહ્યો છે। જો ભગવાન શ્રી ખંડુજી મહાદેવ ધામને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવે તો ગુજરાત અને રાજસ્થાનના પર્યટકોનો વેગ વધુ વધે તેવી પણ શક્યતાઓ છે। અરવલ્લીથી સંજય શર્માનો રિપોર્ટ, ઝાલાવાડ ન્યૂઝ એક્સપ્રેસ, અરવલ્લી।